હરદીપસિંહ પુરીના રાજીનામાની માંગ સાથે મહિલા કોંગ્રેસનું ભરૂચમાં વિરોધ પ્રદર્શન. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નામ કથિત રીતે એપ્સ્ટીન ફાઇલ્સમાં ઉછળતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ચર્ચામાં આવેલી એપ્સ્ટીન ફાઇલ્સમાં ભાજપ સરકારના કદ્દાવર મંત્રી હરદીપસિંહ પુરીનું નામ સામે આવતા કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. ભરૂચના પાંચબત્તી ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથમાં બેનરો અને ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરતા હરદીપસિંહ પુરીને તાત્કાલિક અસરથી મંત્રીપદ પરથી બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મહિલા કોંગ્રેસનું કહેવું છે કે ગંભીર આરોપો ધરાવતી વ્યક્તિ સરકારમાં રહે તે નૈતિક રીતે યોગ્ય નથી. તેથી વડાપ્રધાન મોદી તેમને પદભ્રષ્ટ કરી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે અને તેમ નહીં કરવામાં આવે તો તેઓએ આ કેસમાં સમાધાન કર્યું હોવાનું માનીશું તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત અન્ય હોદ્દેદારો અને મહિલા સભ્યો જોડાયા હતા. હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ. હાલમાં જે કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે તે ભાજપ સરકારના હરદીપસિંહ પુરીએ જે કૃત્ય કર્યું છે અને નાની નાની દીકરીઓ પર એને તેલના માલિશે બોલાવીને એની સાથે ખરાબ કૃત્ય કર્યું છે અને ખરાબ કામ કર્યું છે તે અને એ દીકરીઓને કાપીને એનું માંસ પણ ખાધું છે. આ મોદી સાહેબને ખબર હોવા છતાં પણ આ કઈ પગલા લેતા નથી. ત્યારે આજ રોજ અમે કોંગ્રેસની બહેનો આ અનુસંધાનમાં અહીંયા એકત્રિત થયા છે અને મોદી સાહેબને એક જ માંગણી છે કે વહેલા વહેલી તકે આ હરદીપસિંહ પુરીનું રાજીનામું લઈ લે અને એમના હોદ્દા પરથી બરખાસ્ત કરે અને કાયદેસર કાર્યવાહી કરે. અને જો મોદી સાહેબ આ કાયદેસર કાર્યવાહી નહીં કરે અને એમના હોદ્દા પરથી એમને નહીં ખસાવે તો અમે એવું સમજીશું કે મોદી સાહેબે આ કેસની સામે કોમ્પ્રોમાઇઝ કર્યું છે ને જો એમને કાયદેસર કાર્યવાહી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કોંગ્રેસની બહેનો કરીશું.